કેમ છો યાર? તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે જ્યારે આપણે કંઈ બોલતા હોય, ઇનફેક્ટ આપણે જો કંઈ વિચારતા હોય ને તો પણ એક આખું વાક્ય જે છે ને એ શુદ્ધ ગુજરાતીમાં નથી બોલી શકતા. ક્યાંક ને ક્યાંક એમાં એક ઇંગ્લિશ શબ્દ આવી જ જાય છે. યાર જો કે ઇંગ્લિશ શબ્દ આવી જાય એની સામે પ્રશ્ન નથી, પણ એ ઇંગ્લિશ શબ્દને જાણી જોઈને નાખવામાં આવે છે ને ત્યાં પ્રશ્ન છે. વાત કરું છું, આજે છે 24 ઓગસ્ટ, આજે ગુજરાતી ભાષા દિવસ અને આજે છે કવિ શ્રી નર્મદનો જન્મ દિવસ. એક ગુજરાતીને બહુ જ ગર્વ થાય જ્યારે એની ઓળખાણ ગરબાથી થાય. એક ગુજરાતીને બહુ ગર્વ થાય જ્યારે એની ઓળખાણ થેપલા, ફાફડા, ગાંઠિયા એટલે ફૂડથી થાય. તો એ ગુજરાતીને કેમ ગર્વ ન થાય જ્યારે એની ઓળખાણ એની ભાષાથી થાય? યાર અત્યારે હું વાત કરું તો કોઈ એક નાનું છોકરું, ઇનફેક્ટ કોઈ યંગસ્ટર હોય, એને તમે કહો કે ભાઈ એક મોબાઈલ નંબર છે 10 આંકડાનો, એને ગુજરાતીમાં બોલવાનો છે, એટલે તમે જુઓ ને તો એને આમ એકાદ મિનિટ થાય આંકડો વિચારતા, પણ એ જ નંબર જો એને ઇંગ્લિશમાં બોલવાનો હોય ને તો એને આમ અડધી સેકન્ડ આમ માંડ થાય, આમ કે ભાઈ આમ 2-4 સેકન્ડમાં તો બોલી જાય નંબર. મતલબ કેવું છે કે અત્યારે સમજી શકીએ કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાના બાળકને જોવા માટે ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ શીખવાડવું જરૂરી છે, ઇંગ્લિશ આવડવું ખૂબ જરૂરી છે, પણ ગુજરાતી ભાષાના ભોગે નહીં. જે આ વાત કરું કે કોઈ નાનું છોકરું, તમે એને કહેજો કે બેટા એક પોએમ બોલો તો, એક કવિતા બોલો તો, એટલે શું બોલશે ખબર છે? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. મારા પ્રભુજી નાના છે ને, આ તો એને ક્યાંય યાદ પણ નહીં હોય. અને ઇનફેક્ટ જો આવું ને આવું રહ્યું ને તો હું સિરિયસલી તમને એક વાત કહું છું કે આપણે એવી પેઢી હતા કે આપણા દાદા, નાના, દાદી આપણને પેલી ચકાચકીની કે પછી તરસ્યા કાગડાની ને આવી તો અઢળક ગુજરાતી વાર્તાઓ સંભળાવતા. પણ આવું જો રહ્યું ને તો કદાચ આવનારી 2-3 પેઢી પછીના બાળકોને આવી ગુજરાતી વાર્તા સાંભળવા જ નહીં મળે. આ જ વાતની સાથે નુપુર તમને ગુજરાતી ભાષા દિવસની ઘણી બધી શુભકામનાઓ આપે છે.